તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલમાં. હું છું દેવેન કેશવાલા અને સૌ પ્રથમ તો બધાને નોરતાની હાર્દિક શુભેચ્છા. તમારા તથા તમારા પરિવાર ઉપર માં નવદુર્ગાની અસીમ કૃપા વરસતી રહે એવી ભગવાનને પ્રાર્થના તથા મારાય, કેમ કે મારે ઘર બહાર ને એવું બધું તો છે થોડું ઘણું. મિત્રો, તો આજે આપણે એક નવું કાર્ય કરવા જઈ રહ્યા છે જે ઘણા વર્ષોથી ચાલે છે, પણ આજ સુધી ક્યારેય શૂટ કર્યું નથી. તો આજે હું વિચાર્યું કે થોડું ઘણું શૂટ થાય એટલું કરી અને તમને બતાવીએ. તો આજે આપણે પોરબંદરની ઘણી એવી પ્રાચીન જૂની ગરબીઓ જે થાય છે, નાની છોકરીઓ રમતી હોય છે એમાં, અને ગરબા પણ જે જૂના જ ચાલતા હોય છે, તો એમાં આપણે થોડું ઘણું પ્રોત્સાહન રૂપે નાસ્તો ઠંડુ એવું બધું આપવા જઈએ છીએ. ચાલો મિત્રો, તો હવે આપણે નાસ્તો લેવા જઈએ છીએ. થોડીક વારમાં આપણે ગાડી લોડેડ કરી ને બધી જગ્યાએ દેવા જવાનું છે, અને ટોટલ 5 ગરબી છે આજે આપણે આપવા જવાની. અને એક ખાસ નમ્ર વિનંતી એ છે કે જો તમારા ધ્યાનમાં કોઈ પોરબંદરની સારી એવી જૂની ગરબી કે ચાલતી હોય, નાની છોકરીઓ જેમાં ગરબે રમતી હોય, તો જરૂરથી કોમેન્ટમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજો. તો ત્યાં પણ આપણે આ વસ્તુ બધી પહોંચાડી શકશું. અને મેઇન તો મિત્રો અમારો ખાસ હેતુ એ જ છે કે આવું બધું પ્રોત્સાહન રૂપે થોડું ઘણું બાળકીઓને બધાને મળતું રહે. કેમ કે હું ખુદ પહેલાં નવરાત્રિમાં રમતો તો ઇનામ માટે જ રમતો, એટલે મને ખબર છે કે ઇનામની ખુશી કેવી હોય છે જ્યારે મળે. એટલે ફક્ત ને ફક્ત તેના માટે જ અત્યારે અમે કાર્ય કરીએ છીએ. મિત્રો, તો આ કાર્ય આમ તો રામ રાજ્ય ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, જેની કમાન્ડ મારી ફઈની દીકરીએ, મારી દોસ્તે, મારી કઝિને સંભાળેલી છે, રતિ ગડેગિયાએ. અને આમ તો મારા દાદી પણ આજથી 25-30 વર્ષ પહેલાં પણ આ કાર્ય ચાલુ જ કરેલું હતું, અને એ હજી ચાલુ જ છે. અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આમને આમ હજી હાલતું રહે, અને પોરબંદરની નજીકના જેટલા પણ બીજા ગામડા છે અથવા તો જેટલા નજીકની નવી નવી ગરબીઓ થાય છે, એમાં પ્રોત્સાહન રૂપે અમે આવો ને આવો કોઈને કોઈ ભાગ આપી શકીએ. ચાલો મિત્રો, તો હવે ઓફિસે પહોંચી સામાન છે એ બધો ડેકીમાં ભરી અને બધી ગરબીએ આપવા માટે પહોંચી જાય. બાપા હું ઇન્ડિયા બંધ કરી. હાલો, સામાન લઈ લઈએ. હાલો, લિસ્ટ તૈયાર થઈ ગયું, સામાન ભરાઈ ગયો. હાલો, નીકળી બતાવીએ હવે. હાલો, અહીંથી હે ને પેલા કુંભારવાડામાં ત્યાં એક જગ્યાએ આપી દઈએ એટલે જગ્યા થઈ જાય ગાડીમાં. હાલો, તો ભાઈ સામાન ભરાઈ ગયો. પાછળ બતાવો તો. તીખી મોરી વેફર અને ભેગી રીમઝીમ હાલે ને એટલું તો હાલે. ફોન એકતા નહીં પડે ને આવું છે તો અવાજ આમાં નહીં આવે સ્પીકરમાં. ત્યાં ગરબી હાલતી છે ને એટલું. એ જય રાજુ, આમાં ક્યાં છે ભાઈ? અરે હું ઓલી ગરબીમાં ઓલું સામાન આપવા જાય છે છોકરીઓને, તો ફોન નતું પાડતા. હા, મને કેને પાછું હો ને. હા ભાઈ, કુંભારવાડાની ગરબીએ જતા હતા, પણ ત્યાંથી જે રાજુભાઈ કરીને છે ગોઢાણીયા, એ ફોન ઉપાડતા નથી. એટલે હવે એવું નક્કી કર્યું છે કે સીધા અમે ત્યાં ગરબીએ જ વયા જાય. અને ત્યાંની 100 છોકરીઓની સંખ્યા છે, એટલે હાલો હવે તો ત્યાં જઈ અને વિતરણ કરી દઈએ. પણ આવ્યો ફોન. હેલો, અરે અહીંયા વચ્ચેની ગલીમાં છે. હા, આવો છો તમે? હા, આઈડી આવી જાઓ.
તો એક પતી ગયું છે વિતરણ. હવે બીજી ગરબી એ જાય છે જીબી કોલોની બાજુ પેરેડાઇઝના ફુવારા પાસે. ત્યાં 2 ગરબી છે નજીકમાં, તો એ 2 જગ્યાએ પહોંચી ને સામાન વિતરણ કરી દઈએ. હલો, એ જગદીશભાઈ બોલો. એ ઓલો વેફર ને એ બધું સામાન આપવા આવીએ છે, તો ત્યાં જ છો ને તમે હાજરમાં? હા તો હાલો 10 મિનિટમાં પહોંચાવો. હા હા ઓકે. હા એટલે આ જીબી નું એક જ પડે ને. અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, જો આ ગરબી એની. नमो ब्रह्म शक्ति दयानी कृपाली जगजननी देवी अंबिका महिषासुर मर्दिनी जगजननी देवी अंबिका महिषासुर मर्दिनी चंद्रमुंड मारणी छोटी बैठी तू હાલો તો મિત્રો 2 નંબરની બીજી ગરબી હતી ત્યાં અપાઈ ગઈ. હવે છે 3 નંબરની ગરબી, એ ને નજીકમાં જ છે. આ રહ્યા એ નજીક જ છે, પહોંચી ગયા. ભાઈ આ છે ગરબી નંબર 4 ગરબી ચોકની પેરેડાઇઝ સિનેમા પાસે. ચાલો તો હવે જાય ગરબી નંબર 5માં ખોડિયાર માતાજીના મંદિર. છેલ્લી ગરબી રહી ને હવે ખોડિયાર માતાજીની મંદિર. પૂછી લઈએ પેલા એને મહારાજને અવેલેબલ છે ને પેલા. એટલી તીખી છે આ છેલ્લી. 110 નામ છે ને? હા હા, આ 10 ના પટ્ટા છે. ખાલી આ તીખી છે. હાલો ભાઈ, તો વિતરણ 5 ગરબીનું ફાઇનલી થઈ ગયું છે. હવે અમે અમારું કંઈક ખાઈ પીને પછી ઘરે પહોંચી જઈએ વહેલા.
મજા જ અલગ છે, કેમ કે આની કંઈ વેલ્યુ નથી ઠંડા પીણાની ને વેફરની, પણ આ જેને મળે એને જેની કિંમત થતી હોય, આવી નાની છોકરીઓને હરખ હોય, એક જાતનો ઉત્સાહ હોય, આ આપવાનું કારણ મેઇન તો એ છે. બરોબર, ચાલો તો હવે આવો જ એક બીજો વિડીયો અને ફરીથી મળીએ આપણે. બાય 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 બાય. તો મિત્રો એક વાત કહેતા રહી ગઈ હતી, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો, અને કંઈ સલાહ સૂચન સજેશન હોય તો કોમેન્ટ કરજો. ઠીક છે, વિડીયો જોવા બદલ આભાર. જય શ્રી રામ.